નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું મિતેશ જોશી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 પાસ કર્યા પછી આપણે બેચલર ડિગ્રીમાં જઈએ છીએ અને બીએ, બીએસસી અથવા બીકોમ અથવા કોઈ પણ વિદ્યાશાખામાં ગયા પછી આપણું સ્વપ્ન હોય છે કે સરકારી નોકરી મેળવવું અને એવા પદ ઉપર જાઉં કે મારા પરિવારને એ ગર્વ થાય. આ તમારા દરેકનું સ્વપ્ન હોય છે અને આ સ્વપ્ન સિદ્ધ કરવા માટે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ ચાલુ કરો છો. ચાલુ કર્યા પછી આ તૈયારીમાં તમે જેમ જેમ આગળ જાઓ છો તેમ તેમ આ તૈયારીમાં તમને ઘણી બધી અડચણો આવે છે. એ વિષયો સમજવામાં કઠિન પડે છે અને છેવટે થોડાક સમય પછી એમ થાય છે કે આ તૈયારી મારાથી થાય તેમ નથી. હા, આ તમે દરેકે અનુભવેલો એક લાગણી હશે. મિત્રો, એનું સોલ્યુશન કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ લઈને આવ્યું છે, જીસીઈઆરટીની નિશાળ. હા, જીસીઈઆરટીની નિશાળમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તમે જે તૈયારી કરી રહ્યા છો તેનું પાયારૂપ જ્ઞાન એટલે જીસીઈઆરટીની નિશાળ. જીસીઈઆરટી ટેક્સ્ટબુક જે આપણે અભ્યાસ કરીને આવ્યા છે, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 10 સુધી જે અભ્યાસ કર્યો છે અને એમાં સામાજિક વિજ્ઞાન વિષય આપણે દરેક ભણીને આવ્યા છીએ. એ વિષયમાં જે પેટા વિષયો આવતા હતા, જેવા કે ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, અર્થશાસ્ત્ર જેવા વિષયો, અને એ અર્થશાસ્ત્ર જેવા વિષયો જે આવે છે એ જ વિષયો આપણી પાછી સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે છે. પરંતુ એ સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિષયો આપણે તૈયાર કરીએ છીએ તેનું પાયારૂપ જ્ઞાન આપણને ખબર નથી, તેનો બેઝ ખબર નથી. જો પાયો જ મજબૂત ન હોય તો એના ઉપર ઇમારત ચણી શકતા નથી. તેવી રીતે જીસીઆરટી નું કન્ટેન્ટ જ્યાં સુધી આપણા મગજમાં સ્થિર હોતું નથી, આપણે સમજ્યા હોતા નથી, ત્યાં સુધી આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ વધી શકતા નથી અને એ પરીક્ષાની તૈયારી આપણને ભારે લાગે છે. એનું સોલ્યુશન કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ પર હું લઈને આવ્યો છું. મિત્રો, જીસીઆરટીની નિશાળ, નિશાળ શબ્દ સાંભળતાની સાથે જ આપણે ફરીથી પાછા નિશાળમાં જવાનું છે અને એ નિશાળમાં જઈને જીસીઆરટીની ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવાનો છે અને તો જ આપણે આ પરીક્ષાની તૈયારી, જે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન છે આપણું, એ સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન એ આપણે સાકાર કરી શકીશું. હવે તમને એમ થાય કે આ કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આ શું લઈને આવ્યું છે, જીસીઆરટીની નિશાળ. મિત્રો, જીસીઆરટી જે છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે, જીસીઆરટી શા માટે જરૂરી છે? જીસીઆરટી ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર, જીસીઆરટી જે આપણે ભણીને આવ્યા છીએ, પરંતુ તે વખતે આપણને ખબર નથી કે આ જ જીસીઆરટી મારે સરકારી નોકરીની તૈયારી માટે, ભરતી પરીક્ષાની તૈયારી માટે ફરીથી તૈયાર કરવી પડશે. હા, એના માટે આ જીસીઆરટી સામાજિક વિજ્ઞાન, જીસીઆરટી સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે એ પુસ્તક જે છે આપણે આ કોર્સમાં સોલ્વ કરવાના છે. મિત્રો, શા માટે સોલ્વ કરવાનું? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના વિષયોનો મુખ્ય પાયો છે. મિત્રો, જીસીઆરટી જે છે એ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ, એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો મુખ્ય પાયો, બરાબર, એ એટલે જીસીઆરટીની નિશાળ, બરાબર છે. જો આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના જે અલગ અલગ વિષયો છે એ અલગ અલગ વિષયો આપણે સમજવા હશે, એનું ડીપમાં જો આપણે અભ્યાસ કરવો હશે, તો એ અભ્યાસ કરવા માટે જીસીઆરટી ની ટેક્સ્ટબુક જે છે એનો પાયો એ સમજવો પડશે. એટલે એનો મુખ્ય પાયો જે છે, એક સાથે અનેક વિષયોની તૈયારી, મેં તમને વાત કરી એમ કે ઇતિહાસ છે, ભૂગોળ છે, બંધારણ છે, સાંસ્કૃતિક વારસો છે, અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે એનું પાયારૂપ જ્ઞાન છે, બરાબર. વિષયો અને એનું મુદ્દાઓનું ભાથું આપણને જીસીઆરટી માંથી મળી રહે છે. એટલા માટે જીસીઆરટી અગત્યનું છે. અને ખાસ અગત્યનું એ છે કે અધિકૃત, ઓથોરાઇઝ્ડ માહિતી, અધિકૃત માહિતી જે છે એ એટલે જીસીઆરટી, બરાબર. અને જીસીઆરટી ની માહિતી જે છે એને આપણે માની શકીએ છીએ. એટલા માટે જીસીઆરટી જે છે ખૂબ જ અગત્યનું છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું પાયાનું જ્ઞાન જે છે જીસીઆરટી, અને કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ લઈને આવ્યું છે
જીસીઆરટી ની તમામ ટેક્સ્ટ બુક જે છે એનું 360 ડિગ્રી એનાલિસિસ લઈને આવ્યું છે મિત્રો. તમારી સામે અત્યાર સુધી તમે જીસીઆરટી ની ટેક્સ્ટ બુક વાંચી હશે, પરંતુ એ જીસીઆરટી ની ટેક્સ્ટ બુકમાં બે લીટી વચ્ચેનું જે લખેલું છે એ આપણે વાંચવાનું છે આ કોર્સમાં. અને એ વાંચતા વાંચતા આપણે વિષયો તૈયાર કરતા જવાનું છે. વિષયોનું બાથું જે છે આપણે તૈયાર કરતા જવાનું છે અને મુદ્દાઓ જે છે આપણને આમાંથી મળે છે પરીક્ષાના. બરાબર છે. આ જીસીઆરટી ની નિશાળ એનો કોર્સ જે છે એની માહિતી મિત્રો હું તમને આપી દઉં કે જીસીઆરટી ની નિશાળ આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બ્રહ્માસ્ત્ર છે. જીસીઆરટી ની નિશાળ બ્રહ્માસ્ત્ર. મિત્રો મહાભારતનું જ્યારે યુદ્ધ થાય એ વખતે કોઈ જ ઉપાય ન હોય ત્યારે અર્જુન જે છે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે, અને એના જેવું આ જીસીઆરટી છે, બ્રહ્માસ્ત્ર છે. બરાબર. અને એ બ્રહ્માસ્ત્ર શા માટે? તો એ બ્રહ્માસ્ત્ર એટલા માટે કે જીસીઆરટી ની નિશાળ, જીસીઆરટી ની ટેક્સ્ટ બુક જે છે એ મુદ્દાઓનું બાથું આપણને એમાંથી મળી રહે છે, ઓથોરાઇઝ માહિતી મળી રહે છે, એટલા માટે એને બ્રહ્માસ્ત્ર કહેવામાં આવે છે. બરાબર છે. પ્રથમ પગથિયું છે આ કોર્સ જે છે એ જે આપણે લોન્ચ કરી રહ્યા છે. એમાં ધોરણ 6 શું કરવાના છે આપણે આ કોર્સમાં? ધોરણ 6 થી 10 જીસીઆરટી સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે એ પુસ્તકનું 360 ડિગ્રી એનાલિસિસ કરવાના છે. 360 ડિગ્રી એનાલિસિસ એટલે એમાં જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટર જે છે એની સંપૂર્ણ માહિતી, એ માહિતી ભલે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી, બે લીટી વચ્ચેનું આપણે વાંચવાના છીએ. એને કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ. મિત્રો માની લો કે ધોરણ 6 જે છે એ ધોરણ 6 માં ગુપ્ત સામ્રાજ્યનું ચેપ્ટર આવે છે. તમે દરેકે વાંચેલું હશે, પરંતુ એ ધોરણ 6 માં જે ગુપ્ત સામ્રાજ્યનું ચેપ્ટર આવે છે એમાં જે માહિતી આપેલી છે એમાં એક્સ્ટ્રા માહિતી એટલે સમગ્ર ગુપ્ત સામ્રાજ્ય, એના રાજા મહારાજાઓથી માંડીને એના વહીવટી તંત્ર સુધીની તમામ માહિતી જે છે, સુપર ક્લાસ 3 સુધીની માહિતી આપણે એ ચેપ્ટરમાં એનું એનાલિસિસ કરશું. એને કહેવાય 360 ડિગ્રી એનાલિસિસ. માની લો કે કોઈ ભૂગોળનું ચેપ્ટર આવે છે, બરાબર, અક્ષાંશ અને રેખાંશ વૃત્તનું ચેપ્ટર આવે છે, તો એનું આખું ચેપ્ટર જે છે એમાં આપણે કવર કરવાના છે. એટલે એ ટેક્સ્ટ બુકમાં ભલે માહિતી મર્યાદિત આપેલી હશે, પરંતુ આપણે જે સોલ્વ કરવાના છે એ આખું ચેપ્ટર સોલ્વ કરવાના છે. એટલા માટે અહીંયા 360 ડિગ્રી એનાલિસિસની વાત કરવામાં આવે છે. બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, દરેક ચેપ્ટર પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષાલક્ષી સમજૂતી જે છે એ આપીશું. અગાઉ જે પ્રશ્નો પૂછાઈ ગયેલા છે ટેક્સ્ટ બુકમાંથી, ટેક્સ્ટ બુકના કન્ટેન્ટમાંથી, એની પણ માહિતી જે છે તમને દરેક વિડીયોમાં અહીંયા અવેલેબલ થશે. પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતીને સંબંધિત વધારાની પરીક્ષાલક્ષી માહિતી, મેં તમને જે વાત કરી કે પરીક્ષાલક્ષી જે માહિતી છે, વધારાની પરીક્ષાલક્ષી માહિતી, એ પણ તમને આ દરેક ચેપ્ટરના વિડીયોમાં એ મળશે. બરાબર. એ સિવાય ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર જેવા જે મહત્વના જે વિષયો છે, મોટા મોટા વિષયો છે મિત્રો, આ ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાના મોટા વિષયો કહેવાય. આ મોટા વિષયોનું એનાલિસિસ જે છે એ આપણે આ જીસીઆરટી ની નિશાળ નામના કોર્સમાં કરવાના છીએ અને ટેક્સ્ટ બુકનું એનાલિસિસ કરતા જવાના છે. એટલા માટે એક કાંકરે 4 પક્ષીઓ મારવાના છે. એક કાંકરે 4 પક્ષી. કયા 4 પક્ષી? તો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે એ વિષયો એ તમને આમાં મળવાના છે. એટલે ખાસ અગત્યનું, બ્રહ્માસ્ત્ર એટલા માટે કહેવામાં આવ્યું છે મિત્રો, બ્રહ્માસ્ત્ર. બરાબર. અને પાછા આ જે બાબતો અહીંયા જોઈ એ યાદ કેટલી રહી, અગત્યની વાત એ છે કે યાદ કેટલી રહી. તો પરીક્ષામાં જે પ્રમાણે પ્રશ્નો પૂછાવાના છે, ઓપ્શન વાળા પ્રશ્નો જે પૂછાવાના છે એ ચેપ્ટર પ્રમાણે તમને એની ટેસ્ટ સિરીઝ પણ મળવાની છે. બરાબર. ચેપ્ટર પ્રમાણે પાછી તમે એક ચેપ્ટર જે છે એનો વિડીયો જોયો, સમજ્યા, એનું 360 ડિગ્રી એનાલિસિસ કર્યું, પરંતુ તમને એનું યાદ કેટલું રહ્યું, અને એ યાદ કેટલું રહ્યું એના માટે એમસીક્યુ પ્રશ્નો જે છે દરેક ચેપ્ટર પ્રમાણે આપેલા છે, દરેક ચેપ્ટર પ્રમાણે. એટલે અહીંયા વાત એ થઈ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે બાથું મહત્વના વિષયોનું, એ મહત્વના વિષયોનું બાથું તમને અહીંયાથી મળી રહે છે. એટલે મોટા ભાગની તૈયારી જે છે એ આ કોર્સમાં તમારી અહીંયા
ફિનિશ થાય છે. આ કોર્સ જે છે મિત્રો, એ કોર્સમાં એટલી અગત્યની માહિતી આપવામાં આવેલી છે કે તમારે આ 4 વિષયો જે છે એ મોટા ભાગે કવર થઈ જવાના છે અને પ્રેક્ટિસ પણ થઈ જવાની છે. એટલે ખાસ આ બધી જ બાબતો જે છે તમને આ કોર્સ દરમિયાન મળશે. એ સિવાય તમને જે દરેક ચેપ્ટર પ્રમાણે જે છે એની PDF સ્વરૂપે મટીરિયલ જે છે એ પણ અવેલેબલ થશે. એટલે વિડીયો, એનું મટીરિયલ અને એનો ટેસ્ટ, આ ત્રણેય વસ્તુ એક જ કોર્સ દરમિયાન જે છે તમને મળવાની છે. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ એ જ પ્રયત્ન કરી રહ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એને કેવી રીતે એ સરળ રીતે એ આગળ વધી શકે વિષયોની તૈયારીમાં. ઘણી વખતે વિષયો અઘરા લાગે છે, યાદ રહેતા નથી, પરંતુ એટલા માટે યાદ નથી રહેતા કે એનો પાયો કાચો છે, પાયો આપણે સમજ્યા જ નથી, એટલા માટે આપણે યાદ નથી. ખાસ ધ્યાનમાં રાખજો. એના માટે આ કોર્સ જે છે આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે મિત્રો. કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે અને તમે અહીંયા આ QR કોડ જે છે એ સ્કેન કરીને પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. કોઈ પણ ક્વેરી હોય આ કોર્સ માટે તો નીચે મોબાઈલ નંબર આપેલો છે 8160937370. આ નંબર ઉપર તમે ફોન પણ કરી શકો છો. બરાબર. અને QR કોડ પર સ્કેન કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરાબર. એટલે તમે કૌટિલ્ય લાઈવનું અધર પ્લેટફોર્મ જે છે એ યુટ્યુબ ચેનલ પણ છે. કૌટિલ્ય લાઈવ યુટ્યુબ ચેનલ છે, તેમાં તમને અનેક ફ્રી વિડીયો જે છે એ પણ જોવા મળશે. ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સઅપ ચેનલના માધ્યમથી પણ તમે કૌટિલ્ય લાઈવ સાથે જોડાઈ શકો છો મિત્રો. બરાબર છે. એપ્લિકેશન જે છે એ ખૂબ જ ઉપયોગી થશે અને એપ્લિકેશન હમણાં જ ડાઉનલોડ કરવાનું શરૂ કરી દો અને આ કોર્સમાં જે ડેમો જે છે, ડેમો વિડીયો જે છે તમે અવેલેબલ છે કોર્સમાં, એ ડેમો વિડીયો તમે જોઈ શકો છો અને એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરીને ડેમો વિડીયો જોઈને એ તમે અહીંયા કોર્સ વિશે માહિતી એ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આપણે આ બધી જ ટેક્સ્ટ બુક જે છે ધોરણ 6, બરાબર, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 આ બધી જ ટેક્સ્ટ બુકનું એનાલિસિસ જે છે આપણે વિડીયોમાં કરેલું છે. કોર્સમાં ધોરણ 6 જે છે એ તમે જોશો તો ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, એ રીતે ધોરણ 7, 8, 9 અને 10 આ 10 ધોરણ એ અગત્યના સામાજિક વિજ્ઞાનનું એનાલિસિસ જે છે આપણે કરેલું છે. બરાબર. એટલે એપ્લિકેશનમાં જાઓ, ડેમો જે છે તમે જોઈ શકો છો, ડેમો લેક્ચર જે છે એ પણ તમે જોઈ શકો છો. બરાબર. સાહેબ, આ તો બધું બરાબર છે, પણ આ કોર્સની તમારી ફી કેટલી રહેશે એ તો કહો. અગત્યની વાત છે મિત્રો. આ કોર્સ જે છે એ લોન્ચ થવા જઈ રહ્યો છે, પણ એ કોર્સની ફી કેટલી રહેશે એ અગત્યનું બાબત છે મિત્રો. ખૂબ જ નોર્મલ ફી, ખૂબ જ દરેક આ કોર્સ જોઈ શકે, દરેક આ કોર્સ લઈ શકે અને છેલ્લામાં છેલ્લા વિદ્યાર્થી સુધી આ કોર્સ પહોંચી શકે તેવી નોમિનલ ફી જે છે એ નોમિનલ ફીમાં આ કોર્સ જે છે એ લોન્ચ કરવામાં આવેલો છે. આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. કોર્સની ફીસ જે છે એ તો છે જ, પરંતુ લોન્ચિંગ ડિસ્કાઉન્ટ એક અહીંયા ઓફર જે છે એ મૂકવામાં આવેલી છે. લોન્ચિંગ ઓફર 25 ડિસેમ્બર સુધી લોન્ચિંગ ઓફર જે છે એ પણ મૂકવામાં આવેલી છે. શું ફી છે સાહેબ એ તો કહો, શું ફી છે મિત્રો? કોર્સની ફીસ જે છે એ કોર્સની ફી 1499 જે છે, 1499 રૂપિયા કોર્સની ફીસ એ પ્રાઇસ જે છે કોર્સની છે. પરંતુ આ 1499 જે છે એ 1499 માં ઓફર પ્રાઇસ જે છે એ 60% લોન્ચિંગ ડિસ્કાઉન્ટ 25 ડિસેમ્બર સુધી 60% લોન્ચિંગ ડિસ્કાઉન્ટ છે મિત્રો. જીસીઆરટી 10 ધોરણ સુધી અને એ પણ 360 ડિગ્રી એનાલિસિસ, ખૂબ જ સરળ શબ્દોમાં એનું એનાલિસિસ કરવામાં આવેલું છે, ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવેલું છે. રખે ચૂકતા સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો છે અને 60% ડિસ્કાઉન્ટ, 1499 નહીં પણ 60% ડિસ્કાઉન્ટ જે છે એ માત્ર ને માત્ર 599 રૂપિયામાં માત્ર
આટલું બધું? ઓહ સાહેબ, 599 રૂપિયા માત્ર 10 ધોરણ સુધીનું સામાજિક વિજ્ઞાનનું પુસ્તક, વિડિયો, પીડીએફ મટીરિયલ, ટેસ્ટ અને 4 વિષયો, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર અને બંધારણ જેવા વિષયો અને સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી નોકરી મેળવવા માટે જે વિષયો તૈયાર કરવો છે એનો પાયો એટલે જીસીઆરટી ની નિશાળ. સરળ શબ્દોમાં આખો કોર્સ સમજાવેલો છે મિત્રો, માત્ર 599 રૂપિયામાં. ધ્યાન રાખજો, 25 ડિસેમ્બર સુધી માત્ર ઓફર પ્રાઇસ જે છે 25 ડિસેમ્બર સુધી મૂકવામાં આવેલી છે, એટલે રાહ ન જોતા ખાસ આની 6 મહિના સુધી વેલિડિટી હશે. 6 માસ એની વેલિડિટી જે છે રાખવામાં આવેલી છે. ખાસ ધ્યાનમાં રાખજો, 6 માસ સુધી 599 રૂપિયા માત્ર ફીસ જે છે એ રાખવામાં આવેલી છે. એપ્લિકેશન જે છે ડાઉનલોડ એ તમે અહીંયાથી કરી શકો છો મિત્રો. આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. હમણાં જ ડાઉનલોડ કરો, ડેમો વિડીયો જુઓ અને કોર્સ જે છે પરચેસ કરો. અને વિડીયો જે છે એ તમામ વિડીયો એ જુઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો એક પાયો બની રહેશે. ખાસ અને ખાસ તો મળીએ જીસીઆરટી ની નિશાળમાં. નમસ્કાર, જય હિન્દ.